માંડવી નગરપાલિકા દ્વારા સુભાષ ચોક ખાતે સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। માંડવી નગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકા પ્રમુખ નિમિષ શાહના અધ્યક્ષસ્થાનમાં યોજાઈ હતી। તેમાં સુભાષ ચોક ખાતે આવેલા નેતાજીએ પ્રતિમાને ઉપસ્થિતિમાં મહાનુભાવો દ્વારા તેમજ સૂતરની આટી પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। તેમજ અખિલ ભારતીય વાલ્મીકી મહાસભાના સંગઠન સચિવ ईश्वरभाई सोलंकीए जणाव्યું હતું કે तुम मुझे खून दो मैं तुझे आज़ादी दूंगाનું સૂત્ર આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝને સતત નમન વંદન। नेताजी सुभाषचंद्र बोझनी 128મી जन्मजयंती निमित्ते मांडवी नगरपालिका द्वारा उजवणी तथा पुष्पांजलिનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માંડવી નગર સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તથા બાંધકામ અધ્યક્ષ રંજનાબેન મરાઠે तथा सौ सभ्यश्रीओ, मुख्य अधिकारी पूर्वीबेन पटेल तथा स्टाफ तथा संगठनना सौ होद्देदारों खूब मोटी संख्या में हाजरी आपी अने सुभाषचंद्र बोझनी जीवनगाथा यशगाथा विषे जाणकारी आपी, जाणकारी मेळवी अने उजवणी करी अने पुष्पांजलिनो कार्यक्रम करवामां आव्यो। कार्यक्रमમાં अध्यक्ष निमिष शाहे नेताजीना जीवन चरित्र विषे खूब ज सुंदर मार्गदर्शन आप्युं हतुं અને એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ। આ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશ શાહે, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ તેમજ પાલિકાના સદસ્યો, માંડવી નગર ભાજપના હોદ્દેદાર તથા મોરચાના હોદ્દેદાર, વાલ્મીકી સમાજના ભાઈઓ તથા પાલિકા કર્મચારીગણના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। માંડવી।